હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 2:30 અને જસ્ટ અત્યારે મારે જવાનું છે રીલ શૂટ કરવા માટે. એટલે આજે વ્લોગ પણ બહુ લેટ સ્ટાર્ટ કરો, કેમ કે નિશિવના લીધે મારે જવાનું હતું સવારે 11 વાગે. બટ પછી એ ભાઈ છે ને પીછો જ નહોતા છોડતા અને કાલે રાત્રે પણ જેમ 3 દિવસથી નથી સૂતો. કાલનો દિવસ ગણીએ ને તો 3 દિવસ થયા. 3 દિવસથી એ ભાઈ સૂતા જ નથી રાત્રે. સવારના 4:30 સુધી જાગતા જ રહે છે. તો અત્યારે મમ્મીએ જસ્ટ એને સુવડાવ્યો છે ને હવે હું જઈશ રીલ્સ માટે. કાલનો એક પાર્ટ હતો જે વ્લોગ અપલોડ નથી થયો, તો હું જોઉં છું કે આજે મારે પોસિબલ થશે તો આજે, નહીં તો કાલે જે પોસ્ટ થશે તો આ વ્લોગ થોડોક લેટ થઈ જશે, કદાચ સાંજે પણ આવી શકે છે. જોઈએ ટાઈમ કેવી રીતનો સેટ થાય છે. અને ફટાફટ આપણે લોકો નીકળીએ રીલ શૂટ કરવા માટે. તો રીલ શૂટ કરવા માટે હું જઉં છું અમારા નિકોલ એરિયાની અંદર, નરોડા નિકોલ એરિયાની અંદર પાખી સિલ્ક પેલેસમાં, જ્યાં આગળ રચિતાના મેરેજમાં જે મેં સાડી વેર કરેલી હતી એ મેં ત્યાંથી પહેરેલી છે. ગ્રહ શાંતિમાં જે રચિતાએ ગાઉન પહેર્યું હતું એ પણ મેં ત્યાંથી લીધેલું છે. એવા ઘણા બધા આઉટફિટ છે જે મેં ત્યાંથી પરચેસ કરેલા છે અને ખરેખર કલેક્શન બહુ જ સરસ છે. એ પણ હું તમને બતાવીશ. અને જે લોકોને આખી પૂરેપૂરી રીલ જોવી હોય એ રીલ જોવા માટે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમારે લોકોને જવું પડશે. અને ત્યાં આગળ રીલ બહુ જ થોડોક ટાઈમની અંદર પોસ્ટ થવાની છે. સિરિયસલી હું આજે શું બોલું છું અને મને કોઈ આઈડિયા જ નથી આવતો. તો ફટાફટ નીકળીએ રીલ શૂટ કરવા માટે. સો ગાઈઝ, અત્યારે હું પહોંચી ગઈ છું પાખી સિલ્કમાં અને જે મેં આ વિયર કર્યું છે પણ અહીંયાનું જે આઉટફિટ છે, મસ્ત મજાની રીલ પણ અપલોડ થવાની છે બહુ જ જલ્દી. એની સાથે સાથે મારી રીલ બતાવવા ઉપર તમને અહીંયા 5% ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. સ્ટાફ બહુ જ સરસ છે. જે લોકો રેગ્યુલર મારા વ્લોગ જોતા હશે ને એ લોકોને ખબર હશે કે મારા મમ્મીના બર્થડે વખતની સાડી, પછી રચિતાના મેરેજની ઘણી બધી શોપિંગ અમે લોકો અહીંયાથી કરેલી છે. તો હું તમને થોડીક જ વારમાં ઘણું બધું કલેક્શન પણ બતાવું છું. અને બાકીનું કલેક્શન જોવા માટે તમારે રીલ ચેકઆઉટ કરવું પડશે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર. તો ત્યાં સુધી તમે કલેક્શન ને બધું જુઓ, ત્યાં સુધી હું કપડાં ચેન્જ કરી લઉં. મસ્ત મજાનું આઉટફિટ પહેરી લીધું છે. કેવું લાગ્યું? આ મારું વધારે પ્રીટી લાગી રહ્યું આ છે. કલર જ તમને ચોટી જાય. હું બીજું ચેન્જ કરી લઉં. હમણાં બીજું કલર જોવા મળશે તમને. હા, ત્યાં સુધી તમે શોપ જુઓ. मिले हैं नसीब से आएगा पल ये ठिकाना मैं तो तेरे આ બી કંઈક મસ્ત લાગે છે. એવું થાય જોઈએ ને એટલે આપણને એમ થાય કે આ લઈ લઈ લો, આ લઈ લો. નેક્સ્ટ યસ, અમારે અહીંયા બ્રાઇડલ રેડી છે. મેરેજમાં આવી રેડી નથી થઈ ને સરસ મજાની, એટલે અત્યારે રોજ રેડી થઉં છું. અને બહુ જ મજા પણ આવે છે. કલેક્શન બહુ સારું છે ને એટલે વધારે મજા આવે છે. સાચી વાત છે. શું કહેશો કાકા? હું એમની છે ને અંકલ નહીં બોલે, બટ હું તમને કહું, હું એમની બહુ જ જૂની કસ્ટમર છું. એટલે એમણે ફર્સ્ટ રીલ મારી સાથે જ કરાવી છે. જો કે એમના જોડે છે ને અહીંયા તમે આવશો ને તો પહેલાં તો એક વસ્તુ હોય, તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ શોપમાં જાઓ તો એક આવકારો હોવો જોઈએ. કોઈ પણ કામ કરતું હોય, બટ એ જે કસ્ટમર આવે છે ને જે આવકારો આપે છે ને, હું ફર્સ્ટ ટાઈમ આવી ત્યારે હું એટલા માટે હું અહીંયા વિઝિટ કરતી રહી ઘડીએ ને ઘડીએ. મેરેજ પછી બી જ્યારે પણ કંઈ લેવાનું મન થાય તો હું પહેલી અહીંયા આવતી કે આવકારો બહુ સારો મળે. આવકારા સાથે કલેક્શન બી બહુ સારું મળે છે જ, પણ કલેક્શન તો ઘણી બધી જગ્યાએ છે પણ આવકારો નહીં મળતો. સાચી જે વાત કસ્ટમર આવે છે ને એને કોઈ બોલાવતું બી નહીં, શું લેવાનું છે બેન, શું લે, એવી રીતે અહીંયા નહીં. આમ બહુ જ પ્રેમથી વાત કરે. આવો, તમે શાંતિથી જુઓ, ગમે તો લો, ના ગમે તો કઈ નહીં. તો હસતા હસતા જવા પણ દઈએ છીએ. ના ગમે તો કઈ જાઓ, વાંધો નહીં, ફરી આવજો. ફરી આવજો, બીજી વખત જોજો તમે. હા, એ વસ્તુ બહુ વધારે ગમી મને. અને ચણિયા ચોરી કેવી લાગે છે તમે બધા કોમેન્ટ કરજો. અહીંયા આવજો અને મારી રીલ બતાવીને અહીંયા ફિક્સ રેટ છે. હા, એ પણ હું કહું, કેમ કે અત્યાર સુધીમાં મેં જેટલી શોપિંગ કરી છે ને ફિક્સ રેટ ઉપર જ કરી છે. બટ હવે મારી રીલ બતાવવા ઉપર તમને બધાને 5% ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. ફટાફટ ફાયદો ઉઠાઈ લેજો. યસ, 21 ફેબ્રુઆરી સુધી. હા, તૈયાર થઈ જાઓ. ના નીકળે હવે,
જાનમાં હેતલબેનનું કહેવું એવું છે કે જાનમાં જવા માટે ખુશીબેન રેડી થઈ ગયા હા, એટલે તમારે બધાને જાનમાં જવું ને તો આવી સાડીઓ પહેરીને તૈયાર થઈ જાય, સાડીઓ બતાવી. સચિનભાઈની જાન જતી હોય તો હું હાલ રેડી ના જાય અને હવે, એમાં હેતલબેન જોડે જ રેડી હવે થવા. જાન આવવાની થઈ જાય નહીં હવે. તમે કંઈક વ્લોગમાં બોલતા હતા ને 2 દિવસ પહેલા કે બીજા મેરેજ કરવાનું, એટલે મેં કીધું રેડી થઈ જાઉં, શોપિંગ કરી લઉં ને. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઓફિસથી આવીને ફ્રેશ થઈ ગયો છું અને અરે હા બેટા હજી સ્ટાર્ટ કર્યો છે. બતાવું છું તારે, બતાવું છું. વેઇટ, અત્યારે નિશુ છે ને વાહે પડ્યો છે મારી, આવ્યો છું હજી એટલે. અને અત્યારે મમ્મીએ મસ્ત મજાની મારી ફેવરેટ વસ્તુ બનાવી છે, તમને લોકોને બતાવું. વેઇટ, આ છે સુખડી. મમ્મી આજે આ તે કેટલા ટાઈમ પછી મારા માટે સુખડી બનાવી. ઈચ્છા થઈ કે તો કે ભૂખ લાગી તો હતું ને ભૂખ લાગી, હવે એના માટે સુખડી બનાવી તો મને યાદ આવી ગઈ. હા બેટા, શું શું એ કંઈક બતાવવા માંગે છે નિશુ? શું બતાવવા માંગે છે બેટા? શું બતાવવું છે? શું બતાવવું છે તારે? હા એ નીચું જ છે, નીચું જ છે. તારે શું બતાવવું છે? શું તું નાટક રહેવા દે ને તારા. શું પી? અચ્છા આવું પહેર્યા એ બતાવે છે, તારા કપડા બતાવે છે હે ગોડું. આવો મેડમ. આવો ભાઈબાન. અચ્છા ઓકે, રમો હો બેટા. બોલો ભાઈબાન. હજુ હમણાં જ હું ઘરે આવી છું. મારે વિડીયો એડિટ કરવાનો તો એ ફટાફટ પતાયો અને બસ હવે खाना पकाएंगे. खाना पकाने के बाद फिर उबाड़ियों खाने जाएंगे. तो मुझे नहीं खाना है, मुझे देख के ही पसंद नहीं आ रहा मेरे है. को तो खाना है पर आज कैसे भी નિકેશ करके. ને કેવું છે ખબર છે, રીલ્સ જોવો ને એટલે એમને ખાવાનો બહુ ભડભડ્યો. મારા નિકેશ ના ફૂડ બ્લોગર જ બનાવી દેવાના. જાઓ ખાઓ મજા કરો. આટલા પાડા જેવા થઈને આવો. તું બી જો હું થાન તમને પાડા જેવી. બતાવું. તું બી થા મારા પાડા ઘરે મારા મમ્મી આયા છે ને મારા નાની આયા છે. ये है हमारी नानी माँ. હેલો નાની માँ. આમ કરો, હેલો કરી દો. તો આ તમારી ચોથી જનરેશન થઈ ને ટૂંકમાં. હાય કરો હે? ને, હાય કરો. હે મમ્મી? જો. આ તમારા મમ્મી, તમે ખુશીના મમ્મી અને ખુશી નિશુની મમ્મી. એ નિશો, આ નાની આ મારી નાની છે. આ નાની માં મારા જો ગુસ્સો હે? આવી ગયો હે. નિશુ નિશો, આ બાંધછોડ તો કેવો ઝઘડે. એ બા એને કઈક બોલે ને એટલે આમ આમ કરે. કરતો હતો ને હા. તું તારા પપ્પા ખાવા બેઠા ને ભાત ખવડાયા હા. ને ભાત ના ખાય નકલા જો બિસ્કિટ ગીતા નથી તો શું કે એવું નાટક કરતો હતો. બાંધછોડ નાટક બાંધછોડ આ શું ઝઘડે. બની ગયો તું? જવાન બની ગયો તું? જવાન હવે બાંધછોડ જવાનમાં શાહરુખ ઝઘડે. ખાન બની ગયો તું? બા મમ્મી તમે નાની હતી તો મારી છે. કો દાડો મારી એ તો પડ ભાઈ આવા નાનપણમાં કોઈ તો. નાખ્યા હતા ને મારી હતી એ એવું તો હતું. તારે પેલા મંજુ માસી ના લગ્ન થયા તારે એટલા વર્ષ થયા બહુ વર્ષો થયા. હા મંજુ મારી ના લગ્ન થયા ને એટલે તું મને એટલા મારતી હતી, તારી મમ્મીએ તને મારી હતી એટલા. હા? મને તો મારી મમ્મી વેલણ લઈને મારતી વિચારો. હવે તમે બધા કોમેન્ટ કરજો કે કોની મમ્મી આવું માર્યું છે. મને બી પડી છે. મને તો ટાંકામ પૂર દેતા. આને પૂછો તો મમ્મી કેવું મારે. મારી દુકાન મારે છે, મમ્મા મારે છે. નીસુ મમ્મા કેવી આતી કરે? હા મંજુ માસી લગ્ન થયું ને હા તારે એમને તેડવા જવાનું બરાબર. સાસરેથી હમ તો આ લોકો તેડીને આયા. પછી આ છોકરીઓ શીખબર તલાઈમાં નાહવા ગઈ હતી બધી. હમ આ વિઠ્ઠલની 2 છોકરીઓ, આપણી મીના, આ આપણી 2 દિવસ તલાઈ નાહવા ગઈ હતી. શીખબર તલાઈમાં ખોઈ કાઢ્યો કે શું કર્યું તો આ પાછળ એક આંબલીનું ઝાડ હતું નાનું. ઝાડ ઉપર ચડ્યો છે ને તો હું પાછળ કંઈક કરતી હતી તેના પગમાં મેં જોયું. મેં કીધું છડો કઈ ગયો મૂક નહીં. હા. તો કે ખબર નહીં. મેં કીધું તલાઈ નાહવા ગઈ તો પાડી ના આવ્યું. પછી મારે તમારે ને ધેબેડી નાખ્યા તો હવે. ખરી ગુસ્સે થવું એકદમ. હા કોઈ ચાંદીની વસ્તુ કોઈ નાખે તો તારે હંસા કોઈ તો ઊંઘણથી હંસા નાખી. એ રાતે છે ને એને છડાકા લીધા હા. દાદાએ હા. અને ખિસ્સામાં ઘાલી દીધેલા હાલ્યા. અને હું હમણાં રહેવા દીધા હતા તો હવાર જાગ્યા લગ્ન થયું હતું. દાદા પછી બોલ્યા એને કે મારી છોકરી મારી કેમ હોય. નવી વસ્તુ આવશે કે મારવાની ક્યાં જરૂર હતી નવી વસ્તુ આવશે. હા હા હા. બાપનો મારને પ્રેમ- કા બાપનો પ્રેમ જ નહીં હોય, તો હા, એ તો પછી છે જ. બાપ બાપ હોતા હે. સમજી ગયા પાછું જાઓ. અલ્યા, આ ગોળા મારો કાઢે. બચ્ચો. આ શું ગોળા તો? ઓ મમ્મી સો અત્યારે સુખડી આવી ગઈ છે, ફટાફટ ખાઈ લઈએ. સુખડી બનાવી નિશુને ખાવાની છે? નિશુને મમ ખાવું છે બેટા? હા લે આપું લે. ખાવ ખાવ. લે બેટા મમ. એ
અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ઉવાડિયું ખાવા માટે. શું લેવા જઈએ છીએ? નિશુને મેં છે ને ગોદડું પહેરાવી દીધું છે કેમ કે ઠંડી છે ને, તો ટોપી પહેરાવી દીધું છે, ગોદડું પહેરાવી દીધું છે. મજા આવે છે? વાહ વાહ, મસ્ત મસ્ત છે. નિશુને તો બહુ ગમે વાવા, હે ને? કેવી લાગે? કેવી લાગે? ઓય બાપલે, મત મત. હાઉ ભાઈ. હાય. એ ગટ્ટુડા, એ કિચવા. હાય. આજે અમે અચ્છા. ખાવા જઈ રહ્યા છે બાબુલાલનું ઉંબાડિયું ખાવા. જે બાબુલાલનું ઉંબાડિયું. Yes. ક્યાં આવ્યું એ? આપણે ખોડલધામ ગ્રાઉન્ડની બાજુમાં જ્યાં તારું પેલું સન્માન થયું છે એની એક્ઝેક્ટ બાજુમાં. ઓકે, ચલો ચલો. એ બાબુલાલનું ઉંબાડિયું ખાવા જવાનું. બાબુલાલનું એ ક્યાં આવ્યું ભાઈ બાબુ? અહીંયા ખોડલધામ, અહીંયા નજીક જ છે. Okay. યસ. હાઉ હીરુ, હાય કર દે. હાય. એ મમ્મી દીકાએ તો મેચિંગ કર્યું ભાઈ, પિંક પિંક. વાહ વાહ. ચલો. આવે છે ભાઈ? તો અહીંયા સરસ મજાનું ઉંબાડિયું આવી ગયું છે. ફર્સ્ટ ટાઈમ અમે લોકો ટ્રાય કરી રહ્યા છે. લે બેટા. લે હીરુ બેસી જા. હીરુ બેસે બેટા, ટેબલ ઉપર બેસે માં દીકરો. નીચુ આ. એ નીચુ આ. નીચુ આ. નિશુ બોલાવે છે. નીચુ આમ તો છો. ક્યાં આવ્યો તું? બાવ. મમમ ખાવાનું છે. ટ્રાય કરીને કોણ નિકેશ કેવું છે? ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યા ને. ખાઈશું આપણે. યસ, ફર્સ્ટ ટાઈમ. ગરમ લાગી જેવું છે. ખાઈ લો ના, તમારે મકાઈ ખાવી હતી ને ગરમ લાવી જેવું છે. ટ્રાય કરીને આપણને કે કેવું લાગે છે. ભાઈ ઓકે, એને બી ખાવું છે, એને તારું જોઈએ છે આ વાળું. એ કીચુ, તને ખાવાનું છે બીતું? તને ખાવાનું છે મારા દીકો? યાર હીરોને છે ને હાય કરવું છે, હે ને હીરો? સે હાય. સે હાય. અહીંયા હું પણ ટ્રાય કરું આજે. જય શ્રી ગણેશ. બધા એકમાં જ ખાવાનું, આમાં અલગ અલગ ના હોય, આમાંથી જ ખાવાનું. જેને ભાવે એને ભાવે, બટ મને ઓછું ભાવ્યું નહીં, મને ના જ ભાવ્યું. તમને? મને ઓછું ભાવ્યું હતું તે દિવસે. લાસ્ટ ટાઈમ અમે ટ્રાય કર્યું પણ ત્યાં તો કાચું આવ્યું ને બધું એવું થોડી. રહેવા દે ને, ઘરે તો ગાભા કાઢ નાખે. નતું વધારે ખાધું બકા મેં ખાલી એમાંથી બટેકા એકલા ખાધા હતા. બાકી અત્યારે અમે લોકો ઉંબાડિયું ખાઈને નીકળી ગયા છે. ઉંબાડિયામાં એકચ્યુઅલી મજા તો આવી, પણ ખુશીને જરાય પણ મજા ના આવી. ખુશી શું કહીશું એ બાબતે? કઈ મારે કહેવું જ નહીં, હું કઈ કહેવા જ નહીં માંગતી. મેં તો કેમ તને ભાવ્યું નહીં? મેં તો જોઈને જ, મેં તો કાલે રીલ્સ જોઈને ત્યારે બી મેં તો કીધું હતું કે ભાઈ મને નહીં ભાવે, બધાની પસંદ. સાવન શું કેવું તારું ભાઈ? મજા આવી ને ભાઈ? મજા આવી. મને બી મજા આવી ટેસ્ટ ભાઈ. કરેલો છે પણ એમાં એવું છે કે ભાઈ હું ખાધા વગર આવ્યો તો એટલે પેટ ના ભરાયું આપણને. બસ એટલે એનો મતલબ સમજી જજો ગાઈઝ. ગાઈઝ શું સમજી અલે ઓ મારા બચ્ચા હારા શું સમજી જજો? બોલી લેવા દો. શું સમજી જજો? નહીં તો પેટ ભરીને ખાઈ શકતું માણસ. હા એટલે પણ ત્યાં લાઈન કેટલી હતી? બીજી વાર લેવા ના જવાની? ના, બે ડીશ તો આવી ગઈ હતી. હા તો પતી જ એક ગઈ કાચું હતી. હતું. એમાંથી એક ડીશ એક કાચી કાચું હતી. હતી. હા એ કાચું હતું બરાબર. તો ગાઈઝ જે ખાઈએ ત્યાં સુધી બહુ ભાવ્યું હોય તો કઈ ના થાય કે ભાઈ બીજું તો ઓર્ડર કરાવી દે, ખોટું બીજી જગ્યાએ નહીં જવું. આ વસ્તુ આપણે અત્યારે હાલમાં ટેસ્ટ પૂરતી યુઝ કરો. ખાવા ગયા હતા, હા ખાલી આ ટેસ્ટ જ કરો તો મનમાં જાય. કેવું આમ પેટના સુખ મળે. ટેસ્ટી ને હતું ને બધી રીતે સારું હતું. આપણે પેટ ભરવા નતા ગયા. હા સો હવે અમે લોકો જઈશું ટેરાનોવાસમાં, જ્યાં ખુશીને નથી જવું. જવા દો ને તમે, જવા દો. જ્યાં સુધી ખુશીને શું, ખુશીને અમારા ક્યાં કહું નિકેશમાં છું? કેવું છે ખબર છે, જ્યાં સુધી એમ કોઈક વસ્તુ જોઈ જાય ને હા. એટલે જ્યાં સુધી એ પૂરું ના થાય ને ત્યાં સુધી એમને ચેન ના પડે. એ તો કાલ રાત્રે 1:30 વાગે રીલ જોઈ ગયા તો ઉંબાડિયું હવારના મંડે ઉંબાડિયું ખાઈ લીધું. હવે જીવને શાંતિ મળી. હવે ખાઈ લો ટેરાનો વાસમાં જઈ આવો, જાઓ. એટલે જીવને સારું ચાલો. અત્યારે પહોંચી ગયા છે ટેરાનોવાઝ પિઝા. શું ક્યાં ખુશી? કઈ કેવું નહીં મારે. कहाँ इतना उखड़ा उखड़ा है काहे? હેપી 31st. हमसे कोनो गलती हो गया के? માં નીસુના શૂઝ જો. ઓ બાપ રે વાહ ભાઈ વાહ, સરસ. ક્યાં બેસવાનું છે? મારા માથે આટલી મોટી જગ્યાએ દેખાતી નહીં કે ક્યાં બેસવાનું. છોકરાની પહેરાયા છે. તે પહેરાયા. એ ખુશી, હું એમ કહું કે તને કદાચ કીધું હોય કે ભાઈ આ જગ્યાની ફ્રેન્ચાઇઝી લેવાની એક છે મિનિટ બેટા, એક મિનિટ આપો. તો તું કેટલામાં લે? હા લે બેટા. શું કે? આ જગ્યાની ફ્રેન્ચાઇઝીનું તને કીધું હોય તો તું કેટલામાં લે? મફતમાં ના લો. કેમ? કેમ કે મારે લેવી જ નથી. ગજબ બેઇજ્જતી હે. નહીં. આમ અંદાજો તો લગાય આમ જગ્યા મારે જોઈ. લેવી જ નહીં તો. કઈ વાંધો ના લઈશ. તમે બધાએ આગળથી જોઈ લીધું ટેરાનોવાસ. મારું મોડું જ નતું સારું તો હું ક્યાંથી લઉં? ટેરાનોવાસની ફ્રેન્ચાઇઝી લઉં યાર. લેવી હોય તો ડોમિનોઝની જ ના લો. ડોમિસોન નહીં લેતું. ડોમિનોઝની જ ના લો, ભલે 2 કરોડની આવો. બરાબર.
નિશુ નિમા દુકાન શું ભાવે ભાઈ? પીઝા ભાવે? પીઝા ભાવે નિશુને? એ ના તે જોવા દો. એ શું જોઈએ? યા એટલે પણ જબરું ખસે. બહુ જોર હાલે છે, વજન બહુ હાલે છે. હા બેટા, ના લેવાય બાબુ, ના લેવાય. I don't think so. No, 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 no. I don't think so. ચલો ભાઈઓ બહેનો, ફ્રેન્ડ્સ બાય. અરે ભાઈઓ તથા બહેનો હે. બાય બાય નિકો, બાય. બાય નિશુ, નિશુ ભાઈને દીદીને બાય કહી દો. બેટા નિશુ ભાઈને દીદી જાય છે, જો દીદા કાકા જાય. કરતે બેટા. દીદા જાય, અરે દીદાને ભાઈ bye કહી દે. નહીં કરવું એવું બધું. Advance. અરે જી વાર છે. ડોળું એની પહેલા. યસ. દીદીને ટાટા કર દે. દીદીને ટાટા કર દે. દીદીને પૂછી કર દે. બાય આહા. દીદીને પૂછી કર દે. ચાલ ભાઈ મળીએ. બાય બાય. બી ને કહી દે. બી ને બાબા કહી દે. બાય બેટુ. ચાલો મળીએ પ્રિયા ભાભી. બાય રૂ. બાય બેટા. આવજે. આય કાલે. હારું. તાજે. મળીએ બાય. સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને નિશુભાઈ બસ જસ્ટ સૂતા છે અને 3 દિવસથી ફૂલ નાઇટ જાગે છે એટલે થાક વધારે એનો લાગી જાય કે ઊંઘ પૂરી ના થાય ને એવું બધું, અને થોડો વર્કલોડ પણ આવી રીતે રીલ્સોનું ને બધું કામ ચાલુ છે. એના લીધે થોડું ઘણું વ્લોગમાં ટાઈમિંગમાં જેમ આ વખતે બન્યું એવું વિચાર્યું તો મેં સાંજે કે હું 4 વાગે વ્લોગ અપલોડ કરી દઈશ પેલું, બટ એડિટ જ નહોતો થયો. અત્યારે હાલ મેં એડિટ કર્યું 7:30 આસપાસ અને આ વ્લોગ આવશે 4 વાગે. જો તમે જોઈ લીધો હશે 4 વાગે તો હમણાં છે ને મારી ગણતરી એવી છે કદાચ સાંજે જો કદાચ કોઈ વ્લોગ મિસ થયો હોય તો સાંજના 4 વાગ્યા સુધી આવી જશે, અને કદાચ ના આવે તો સમજી લેવું કે સ્કીપ થઈ ગયો હશે. બટ હું ટ્રાય કરું છું કે વ્લોગ સ્કીપ ના થાય. અને કાલે છે 31st, જે મેં વિચાર્યું હતું કે મારા 200 કે કમ્પ્લીટ થાય એ નથી થઈ રહ્યા, બટ મારા ખ્યાલથી કદાચ 180 આસપાસ થશે. બટ કોઈ જ પ્રોબ્લેમ નથી, થોડું લેટ થશે પણ લેટેસ્ટ થશે. બસ આવીને આવી રીતે પ્રેમ કરતા રહો, સપોર્ટ આપતા રહો, અને બહુ બધો પ્રેમ મારા તરફથી પણ તમને બધાને. અને બસ ગાઈઝ આજના વ્લોગ માટે જો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.